ઝડપથી પહેલો કન્સ્ટ્રક્શન રિલેટેડ સ્ટોક હશે જે આજે કંઈ ખાસ મૂવ નથી બતાવી, એ છે કજારિયા સિરામિક. કજારિયા સિરામિકમાં જોઈએ તો આજે કમ્પેરેટિવ મૂવ ઓછી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક બોટમ બનાવી છે અને આઈ થિંક હાયર લેવલથી સારું કરેક્શન બાદ એક સારી સ્ટ્રીમમાં છે. 1240 જેવું કુદાવશે, તમને એક સિગ્નિફિકન્ટ અપસાઇડ મળશે. કરંટ લેવલ બાય કરો. સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 1190 નો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1280 નો રહેશે. તો પહેલી રિકમેન્ડેશન કજારિયા સિરામિક રહેશે. સેકન્ડ રિકમેન્ડેશન શારદા એનર્જી પર ફોકસ કરવું જોઈએ. આ પણ એક મેટલ કમ એનર્જી કંપની છે અને 450 નું લેવલ આજે ઘણા ટાઈમ પછી બ્રેક થઈને સસ્ટેન થઈ રહી છે. આઈ થિંક ખરીદારી કરવી જોઈએ. 440 ના સ્ટોપ લોસ થી ખરીદારી કરો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 480 સુધીના આવી શકે છે. તો આ બંને રિકમેન્ડેશન રહેશે, મીન્સ જ્યાં કજારિયા સિરામિક અને શારદા એનર્જી બીટીએસટી મીન્સ કે કાલ માટે કે પછી શોર્ટ ટર્મ માટે પણ ખરીદારી કરીને ત્યાં તમને એક સારો ગેઇન મળશે ને પોસ્ટ કરેક્શન ત્યાં રિસ્ક રિવોર્ડ પણ ફેવરેબલ છે.